અમદાવાદમાં એનઆરઆઈ પાટીદારોનું સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। વિદેશમાં સ્થાયી થયેલા પાટીદારો આ તકે ઉપસ્થિત રહ્યા। 7 દેશના પાટીદાર આગેવાનો હાજર રહ્યા। લંડનના હેરોના મેયર અંજના પટેલ બેઠકમાં હાજર રહ્યા। અમેરિકાના શિકાગો ઉમિયાધામના પ્રમુખ પણ હાજર રહ્યા। બ્રિટનના કેપી સેન્ટરના સેક્રેટરી બેઠકમાં જોડાયા। યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયાના પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા। આરપી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને સ્નેહ મિલન સમારોહ હતો। અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે આ આયોજન હતું। વૈશ્વિક ફલક પર સનાતનનો પ્રચાર અને યુવા પેઢી વચ્ચે વેપાર વધે તે આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો। આ બેઠકમાં ગયા વીકે 2 વીક પહેલા જે આપણે અમિતભાઈ સાહેબ અહીં આવ્યા અને જે યુવા સંમેલન યુવા બિઝનેસ માટેનું જે એમને એપ ઓપન મૂકી રાઈટ બધા માટે એ એપ એના માટે કે આપણું જે યુવા છે એમને એકત્ર કરવા બિઝનેસમાં એકબીજાના જોડે કનેક્ટ થાય એ માટેની જે એક એપ આપણે ઓપન કરી। તો આપણો મેઇન ગોલ જે અમારો ત્યાંથી અને અહીંનું જે આપણું અહીંનું ઉમિયાધામ બધાના જે યુવા મિત્રો છે એ યુવા મિત્રો બિઝનેસ સાથે કનેક્ટ થાય અને એકબીજાનો પરિચય થાય। એ રીત સેકન્ડ થિંગ કે જે આપણે અહીંનું જે આપણો સમાજ કે જે બધાને એકત્ર કરવા માટેનો આપણો પ્લાન છે કે આપણે જોઈએ કે આપણા જે સનાતનીઓ છે કે જુદી જુદી જગ્યાએ બધી ફેલાયેલા છો તો એ બધા એક જ થાય એવું આપણો મેઇન પર્પઝ છે। આ ખૂબ સરસ ઇનિશિયેટિવ છે। આરપી પટેલ સાહેબ ત્યાં પણ આવેલા યુકેની અંદર અને એને લીધે જે છે આજની બેઠક મારું માનવું છે કે ઇન્ટરનેશનલ લેવલે ખરેખર યુથ એ સિવાય જે છે ઉમિયાધામ તો ખરું જ એનઆરઆઈ માટેના ધંધાકીય રીતે પણ જે છે એકબીજાને પ્લેટફોર્મ આપશે। સાથે સાથે જે છે નેટવર્કિંગ પણ થશે। તો આજની બેઠક મારી દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે અને ભવિષ્યમાં જતા એમાં વધારો પણ થાય જેથી કરીને એનઆરઆઈને જે છે તમે કીધું એ પ્રમાણે 7 અને યુકેથી તો હું ચોક્કસ કહી શકું કે અમે ખૂબ પોઝિટિવ નોટમાં જે છે આ ઇનિશિયેટિવને સપોર્ટ આપશું। વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોની વૈશ્વિક બેઠક આજે યોજાઈ અને તેમાં દુનિયાના 7 દેશોમાંથી પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આપણી સાથે જેમની અધ્યક્ષતામાં આખી બેઠક યોજાઈ સ્નેહ મિલન સમારોહ યોજાયો એવા આરપી પટેલ છે, તેમની સાથે વાત કરીશું। સર, આજની એક મહત્વની બેઠક, શું મુખ્ય મુદ્દા રહ્યા અને કોણ કોણ ઉપસ્થિત? આજે વિશ્વ ઉમિયાધામમાં સંસ્થાની સાથે જોડાયેલા અને ન જોડાયેલા એવા તમામ જે સનાતની એનઆરઆઈ ભાઈઓ અને બહેનો છે એમનું સ્નેહ મિલન આજના દિવસે અહીંયા યોજાયું। ઓલમોસ્ટ લગભગ 7 દેશના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને વિશેષ કરીને આજના મુખ્ય જે ગેસ્ટ હતા કે લંડનના હેરો શહેરના મેયર અંજના પટેલ કે જે ત્યાં આગળ એક મેયરની જવાબદારી સંભાળી રહ્યા છે તેમ છતાં પણ આજે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ સ્વીકારીને આવ્યા છે। આખા સ્નેહ મિલનની અંદરનો જે ચર્ચાનો વિષય જે રહ્યો છે એમાં ખાસ કરીને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને વીએફ બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન જે રિસન્ટલી જ હમણાં લોન્ચ કરી છે એ એપ્લિકેશનના લોન્ચિંગ દ્વારા 1 લાખથી વધુ યુવાનોને આ એપ્લિકેશનના માધ્યમથી વ્યવસાય સાથે જોડવાનો જે સંકલ્પ લીધો છે એ વાતને લઈને અન્ય દેશોની અંદર પણ આ એપ્લિકેશન સાથે યુવાનો બિઝનેસના માધ્યમથી જોડાય એની ચર્ચા વિચારણા કરવામાં આવી। દરેક તબક્કે દરેકને જવાબદારીઓ સોંપવામાં આવી અને સાથે સાથે યુવાનોમાં એકબીજા દેશની સાથે એક આત્મીયતા બંધાય, એકબીજાના કલ્ચરને સમજી શકે। અત્યારે અલગ અલગ દેશની અંદરનું જે નવું જનરેશન છે એ નવું જનરેશન ક્યાંક ને ક્યાંક સમાજ, સનાતન અને ધર્મથી થોડું વિમુખ થતું હોય એવો અહેસાસ ક્યાંક થતો હોય છે। ત્યારે આ યુવા વર્ગને પોતાની જડોથી જોડવા માટે આજની મિટિંગમાં વિશેષ ચર્ચા થઈ અને એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં ભારત, અમેરિકા અને યુકે આ 3 કન્ટ્રીની અંદર યુથ એક્સચેન્જ પ્રોગ્રામ પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ પ્રોગ્રામ અંતર્ગત અહીંયાથી 15થી 20 યુવાનો કે યુવતીઓ અમેરિકા જશે કે યુકે જશે અને ત્યાંથી એ જ પ્રમાણે ઇન્ડિયા આવશે। એકબીજાના પરિવારોની અંદર એ સંસ્કૃતિની સાથે સાથે અહીંની જે સનાતની સંસ્કૃતિ, અહીંની પરંપરાઓ, માન્યતાઓ અને જે જીવન જીવવાની જે શૈલી છે એનો અભ્યાસ કરીને એકબીજા સાથે જલ્દી કનેક્ટ થાય એ પ્રકારનું આખું આયોજન આજની આ મિટિંગમાં કરવામાં આવ્યું।
લગભગ એમ કહી શકાય કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ માત્ર મંદિર નથી, પણ મંદિરના માધ્યમથી સમગ્ર સનાતની એકતાને મજબૂત કરવા માટે એક ઉર્જા પેદા કરીને એક સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બને એ પ્રકારના પ્રયાસોના ભાગરૂપે આજે વૈશ્વિક એનઆરઆઈ મિલન અહીંયા ગોઠવાયું. સૌથી પહેલા તો આ સંસ્થાની વિચારધારા એ પ્રકારની રહી છે કે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું અભિયાન છે. ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ચેતના સાથે એની વિચારધારાને લઈને કાર્ય કરતી આ સંસ્થા છે કે જ્યાં ધર્મને એક આધ્યાત્મિકતાને ઉજાગર કરવા માટે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિવ અને શક્તિના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મતલબ કે એક સનાતન ધર્મના પ્રતીક રૂપે વિશ્વના ટોલેસ્ટ ટેમ્પલનું આ મંદિરનું નિર્માણ એ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના તરફ જવા માટેનું એક પ્રાથમિક સોપાન છે. આધ્યાત્મિકતાથી જોડાઈને વ્યક્તિની અંદર રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ ઉજાગર થાય, ધર્મ અને સંસ્કૃતિ માટે એના જતનની જવાબદારી સ્વીકારે, એ પ્રકારનો માહોલ બને, એના માટે સંસ્થા છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. આજે વૈશ્વિક લેવલે ધાર્મિક, સામાજિક લઈને અનેકવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થામાં અત્યારે હાલ પણ શિક્ષણ, આરોગ્ય, સ્પોર્ટ્સ, બિઝનેસ એ ઘણી બધી એક્ટિવિટી અત્યારે ગોઈંગ ઓન છે અને એમાં દરેક સનાતની મિત્રોને અહીંયા આવકારીએ છીએ. કેમેરા પર્સન જય સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.